રામ રામ ભાઈઓ, આ છે આપણો જીરો. હજી દેખાતો નથી કેમેરામાં ક્લિયર, નનકો ઘણો. લગભગ 6-5.5 એકર જમીનમાં હે. એટલે આમ કેમેરામાં જે હરખો નથી આવતો, ઝૂમ મારીને ત્યારે આવે. પાછો પાણી ચોથો પાણી હજી પાયેલો જ છે, એના કારણે હલાતો નથી. ને પાણીનો જો આ પાણીનો દેખાય આવો અલગ અલગ પાણી ભરાણું હોય ને એના કારણે જો દેખાય જીરું. હાલો એરંડાનું બ્લોગ બનાવીએ આજે આપણે. એરંડા નંદી 2 કયો પાણી ચાલુ કાકા એરંડામાં? લગભગ આ સાઈડે જો નનકા રહી ગયા હે, અહીંયા ચીલા હાલે છે ને એના કારણે, ટોરના કારણે. કેવી માળા લગભગ સમજી લો ને, આ હાથ એટલી પહોંચાડ્યું એટલે કોણી જેટલી માળા હે મોટી. આ ઢગલો એરંડાનો નીલો માલ પડ્યો હોય. પાણી ચાલુ અત્યારે એરંડા. આ એરંડામાં આપણે સમજી લો જ્યારે નનકા હતા ને, હું પારા કરવા ટાણે ખાતર નાખેલો હતો. પારામાં છાણિયું ખાતર. આ લોકો પાઇપ ચારના આગળ નીચો મૂક્યો અંદર. આ લગભગ 2 પાનાથી 10 એકર હે. એક આ રોપવાનો હોય ને અહીંયાથી ચેન્જ થાય. ખારાશ થઈ ગઈ જમીનમાં, જોતા વધારે ખાઈ મારી આપણે ખારી કાઢવા હાટું. જો તમને બતાવું આગળ ખાઈ ક્યાંથી. અરે જો અહીંયા ખારાશ જ હતી, આ ખાઈ દીધી ના કારણે અહીંયા નીકળી ગઈ. હાજરી ખાઈ. અહીંયા પણ માલ કાપડ પડ્યો એરંડાનો આપણાનો. જો પાણી ચાલુ है, इतना बोस पानी वारे है. પાણી છે કે 8મું પાણી છે. આ એરંડાનો માલ પડ્યો, ચોથી વીણી છે. ચોથી વીણી હે? હા. અને એકર છે 3 એકર નો આ પડો હે. બાકી એવું કેટલા એકર નો? આ 4 નો છે. છે 5 નો. આ ઈતા બોસ આ કેવા બૂટ લીયા પાણી વાળો હાટું? આ કાંકરેટ કર્યા વાળા. શું કે ઈતા કેમ છે?
મોજ છે. હજી એક માલ આગળ પડ્યો છે જ્યારે કાપેલો માલ પડ્યો. યસ વાહ. હજી કાપલ માલ ત્યાં આગળ છે. જ્યારે હા જ્યારે ગજ બધો પડ્યો છે. ગચ બધો કેટલી ગુણનો એ હશે એ 8-10 ગુણે જેવો. ભલે. અમારા રાજુ મહારાજ ફરવા આવ્યા છે અહીંયા, ચક્કર મારવા આવ્યા છે એરંડેમાં. અને જીરો જોવા આવ્યા છે કેવો છે એ. આ રાજુ મહારાજ જીરો કરવા. લાઈટ પણ આવી ગઈ છે આપણી વાડીએ. આ જો થાંભલા રહી. જો કેવા એરંડા આના અંદર સમજી લો ને, એક એરંડામાં મારા ખ્યાલથી 4-5 6 આજુબાજુ માળા હોય. 6 માળા. આ હજી કાચી હોય, પાકે હેર્યું એટલી પાકી ગઈ છે. જો હવે આગળ નીકળાય એમ નથી એટલે ઘાટા થઈ ગયા આગળથી. આ એક લાલ એંડો છે. હાલો તો આજનો બ્લોગ આપણો એટલો જ હતો. મળીએ નવા બ્લોગમાં. બ્લોગ ગમે તો લાઈક, શેર અને કમેન્ટ કરી દેજો.